ઓલા તમે વિડીયો જોયા ને રીકન્સ્ટ્રક્શન કરે એ કેમ હાલે? આમ હાલે, આમ હાલે. પછી ઓલા જેલમાં જવાનું હતું ને એટલે આમ કે હાલો ને આમ કે આવા નાટક બતાવે, આવા નાટક એટલે આપણે મૂર્ખ બતાવે છે, મૂર્ખ. એટલે આમાં તો પોલીસ પ્રશાસન ની ઇજ્જત જાય છે અને આ ગુજરાતની અસ્મિતાને છે ને આ લોકો દાગ લગાવે છે, દાગ. પાલનપુરમાં હમણાં 7 દિવસ પહેલા તમે જોયું ને મટનના આરોપીને માર્યા. કેમ માર્યા? વાંકા રાખી ફેરી ફેર પટ્ટા માર્યા, નથી માર્યા દંડા? તો આ તમારા માસીના દીકરા છે ભાઈ. હે જે આ આરોપી છે જે 2 પાંચ ઢોર મારે છે નવનીતભાઈ ને, તો તમે જેલની અંદર મારો છો, બરાબર? લંગડાતા આવે આપને એમ કહે ને, લંગડા આપને શું થાય કે આને અંદર સર્વિસ થઈ છે. પણ અંદર કરવા એટલે બારોબાર કરો ને એટલે અમને ખબર પડે કે સર્વિસ કરી છે કે નથી કરી. વિડીયો આવે તો ખબર પડે. હે ઉલ્લુ બનાવવાના ધંધા છે, ઉલ્લુ બનાવવાના ધંધા. અને ખરેખર આ લોકો મને તો એવું લાગે એવું ઈચ્છે છે કે સમાજ અંદર છે ને બાંધીને આ લોકો છે ને લઈને રાખે. આ લોકો આંદોલન કરે અને કઈક થાય ને એટલે પાછું કોટડામાં, આ વિસ્યામાં, પેલા પીછવીમાં, હળવદમાં આવું થાય એટલે પાછા આપણે વીણી મારે ને આપણા ઉપર ગુના દાખલ કરે. આ લોકોને આ જ મનસા છે. એટલે કોઈ આંદોલનમાં બહાર નીકળવો જોઈએ નહીં. દાદાના કુટુંબમાં એક દીકરા ઉપર 300 હાથ થાય હોય હુલ્લડમાં, દાદા તમારા પરિવારના બીજા દીકરાને તમે આંદોલનમાં જવા દો? ઘરેથી માયું ના પાડે ભાઈ જાતા ને, માઈ ગયું ત્યાં નથી જવું. આપણા ઉપર ખોટા ગુના થઈને આપણે કેમ જવું? બધી જગ્યાએ ગાલી દીધા, ત્યાં 500 થી ઉપર ખોટા ગુના દાખલ કરી દીધા. તે 500 તો ફિટ થઈ ગયા ને, બીજી વખત આવે આંદોલન કરવા? સમજો આ ખેલ બધો હશે ને ચિરાગભાઈ, કઈથી કે એટલે માની નથી લેવાનું. તર્ક સાથે આગળ વધવાનું છે કે ખેલ કેવા થાય છે. તમે જોયું હશે, તમે જિગ્નેશ મેવાણીને જાઓ, ચેતર વસાવાને જાઓ, અનંત પટેલને જાઓ, એના સમાજ ઉપર અત્યાચાર થાય, પોલીસ પ્રશાસનને કઈ રીતે સવાલો પૂછે છે કે નથી પૂછતા?